માર્કેટમાં રોકાણ કરવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર ટોળકીને વડોદરા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલ ભેજાબાજ ગઠિયાઓ વિરુદ્ધ દેશના 19 રાજ્યોમાં કુલ 150થી વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. શેરબજારમાં રોકાણ કરી ખૂબ જ ઝડપી નફો આપવાની લાલચમાં અનેક ગઠિયાઓ ઓનલાઈન માધ્યમથી રોકાણકારોનો સંપર્ક કરે છે. જે રોકાણકારોને શરૂઆતમાં તો સારું એવું રિટર્ન બતાવી વધુ પડતું રોકાણ મેળવી ગઠિયાઓ ઠગાઈ કરી અને પલાયન થઈ જતા હોય છે. એવો જ એક કિસ્સો વડોદરામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલ ફરિયાદમાં જાણવા મળે છે. વડોદરાના એક નાગરિકે ફેસબુક પર શેર માર્કેટની એપ જોઈ તેના પર ક્લિક કરી વોટ્સએપ ગ્રુપમાં જોડાયા, જે બાદ તેઓને એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવી 10,000 રૂપિયા વોલેટ બેલેન્સ આપવામાં આવ્યું. ફરિયાદી રોકાણકારોએ ગઠિયાઓએ બતાવેલી એપ્લિકેશન પર KYC કર્યા બાદ IPO માટે એપ્લાય કરવા માટે વોટ્સએપ પર મેસેજ આવ્યો. ત્યારબાદ અલગ અલગ એપ્લિકેશન ઉપર લિંક મોકલી રોકાણ કરવા જણાવ્યું અને વિવિધ કંપનીઓના શેર ખરીદી કુલ 1,43,840 રૂપિયા જેટલો પ્રોફિટ બતાવી ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવી વિશ્વાસ કેળવ્યો. ત્યારબાદ ગઠિયાઓએ પોતાનું અસલી સ્વરૂપ બતાવી ટૂંક જ સમયમાં ખૂબ સારું રિટર્ન મેળવનાર ફરિયાદીએ ભેજાબાજ ટોળકી પર વિશ્વાસ રાખી 10,67,960 રૂપિયા ટ્રાન્સફર કર્યા. જે નાણાં ભેજાબાજુની એપ્લિકેશન પર જમા થઈ ગયા બાદ ટોળકી પલાયન થઈ ગઈ. ટોળકીએ આપેલા ફોન નંબર પણ સ્વિચ ઓફ થઈ ગયા. આખરે સાયબર ફ્રોડનો ભોગ બનેલા ફરિયાદીએ વડોદરા સાયબર ક્રાઇમની ટીમને ફરિયાદ આપી. પોલીસે આ મામલે 9,24,120 રૂપિયાની છેતરપિંડી થયાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. વડોદરા સાયબર ક્રાઇમની ટીમે તપાસ દરમિયાન શહેરના વાડી વિસ્તારમાં રહેતા અહેમદ રઝા દરોગા તેમજ અબ્દુલ રહેમાન શેખની ધરપકડ કરી. બંને આરોપીઓ શેર માર્કેટમાં સ્કેમમાં રોકાણ કરતા તરફથી આવતા નાણાકીય વ્યવહારો અને બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવા માટે ડમી બેંક એકાઉન્ટ ખોલવાની કામગીરી કરતા હતા. સિમ કાર્ડ સહિત બેંક એકાઉન્ટ ઓપન બાદ તમામ કિટ શેર માર્કેટના સ્કેમ કરતી ટોળકીને સપ્લાય કરી દેવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પકડાયેલ બંને ગઠિયાઓએ ખોલાવેલ બેંક એકાઉન્ટમાં 7 કરોડથી વધુની લેવડ દેવડ થયેલી હતી. જ્યારે વડોદરાના બંને આરોપીએ ખોલાયેલા બેંક એકાઉન્ટની નાણાકીય લેવડ દેવડ સામે દેશના 19 રાજ્યોમાં 150થી વધુ ફરિયાદ નોંધાયેલી છે. વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાણાકીય કૌભાંડમાં સંડોવાયેલ વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી.